વિદ્યાર્થીની બહેનો 15મો પાઠ આર્થિક વિકાસ, જેની અંદર આપણે વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એની ચર્ચા છેલ્લે કરી ગયા છીએ. આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ, માથાદીઠ આવક, જીવન ધોરણ, આ બધા જ શબ્દોની ચર્ચા કરી ગયા છીએ. હવે જે ટોપિકથી આપણે બાકી છે એની ચર્ચા આપણે કરીએ છીએ. તો એની અંદર આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, આ બે શબ્દો, એના અર્થ તમને પ્રશ્નમાં પૂછી શકાય, અથવા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત તમને પૂછી શકાય. અહીંયા કોને આર્થિક પ્રવૃત્તિ કહેવાય અને કોને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય, કોનો સમાવેશ આર્થિક પ્રવૃત્તિમાં થાય, કોનો સમાવેશ બિન આર્થિક પ્રવૃત્તિમાં થાય. તો આર્થિક પ્રવૃત્તિ એટલે વળતરના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ, નાણાકીય વળતરના હેતુથી કરવામાં આવતી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ. અથવા તો એવું કહી શકાય કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ, એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તમે કોઈ વસ્તુ ખરીદો છો અથવા તો કોઈ કાર્ય કરી સામે નાણાં મેળવો છો, તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જ્યારે ધારો કે ખેડૂત છે, કારીગર છે, શિક્ષક છે, વેપારી છે, એની પ્રવૃત્તિ કેવી કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. અને બિન આર્થિક પ્રવૃત્તિ, તો જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ફરીથી સમજી લેજો. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવે છે, એને આર્થિક પ્રવૃત્તિ. અને એની અંદર ખેડૂત, શિક્ષક, કારીગર, વકીલ, ડૉક્ટર, બધાનો સમાવેશ આર્થિક પ્રવૃત્તિમાં થાય. પણ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં નથી આવતી, અથવા તો જેનો ઉદ્દેશ્ય આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, એને બિન આર્થિક પ્રવૃત્તિ. હવે અહીંયા એના ઉદાહરણો જોઈશું. તો ભાઈ ખેડૂત એ જે ઉત્પાદન ખેતીનું કરે છે, એને પોતાના ઘરની અંદર ખાવામાં અનાજને વાપરે છે, તો એને આર્થિક પ્રવૃત્તિ ના કહેવાય. પણ એ જ અનાજને બજારમાં વેચી નાણાં મેળવે છે, ત્યારે એ જ પ્રવૃત્તિ એ કેવી બની જાય છે? તો આર્થિક પ્રવૃત્તિ. અહીંયા શિક્ષક એ પોતાના બાળકને ભણાવે છે, ત્યારે એ પ્રવૃત્તિ બિન આર્થિક છે. પણ એ જ શિક્ષક શાળામાં ભણાવે અથવા ટ્યુશન ક્લાસીસની અંદર ભણાવે છે, ત્યારે એ પ્રવૃત્તિ કેવી બની જાય છે? આર્થિક પ્રવૃત્તિ. એટલે જ્યાં એ કંઈ ને કંઈ વળતર મેળવે છે, નાણાકીય વળતર મેળવે છે, ત્યારે એ પ્રવૃત્તિ આર્થિક બની જાય છે. અને સેવાના ઉદ્દેશથી જે પ્રવૃત્તિ કરે છે, એ કઈ બને છે? બિન આર્થિક. ડૉક્ટર એ પોતાની હોસ્પિટલની અંદર પેશન્ટની ને તપાસી ફી વસૂલે છે, ત્યારે આર્થિક પ્રવૃત્તિ. પણ એ જ ડૉક્ટર સેવાના ઉદ્દેશથી કોઈ હોસ્પિટલની અંદર સેવા આપે છે ને એનું કોઈ નાણાકીય વળતર નથી મેળવતા, ત્યારે પ્રવૃત્તિ કેવી બને છે? તો બિન આર્થિક પ્રવૃત્તિ. હવે અહીંયા આપણે જોઈએ છે તો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ તમને 1 માર્કની અંદર પૂછી શકાય, અથવા તો 2 માર્કની અંદર એનો તફાવત પૂછી શકાય. હવે ભારતીય અર્થકારણનું માળખું, તો ભારતની અંદર જે આર્થિક પ્રવૃત્તિઓ થાય છે, એને 3 વિભાગોની અંદર વહેંચવામાં આવે છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. અહીંયા આપણે સ્કૂલની જેમ નથી ગણવાનું કે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા. અહીંયા તમે જે કામ કરો છો એ કામના સંદર્ભમાં કોને પ્રાથમિક ક્ષેત્ર કહેવાય, કોને માધ્યમિક ક્ષેત્ર કહેવાય અને કોને સેવા ક્ષેત્ર કહેવાય. અર્થતંત્રની અંદર પ્રાથમિક ક્ષેત્રની અંદર જે પ્રવૃત્તિ કુદરતી બાબતો સાથે જોડાયેલી છે, કે ખેતી છે, પશુપાલન છે, મરઘા બતકા ઉછેર છે, કે જેની અંદર યાંત્રિક સાધનોનો ઉપયોગ ઓછો છે, અથવા તો સીધું એ કુદરત પાસેથી મેળવવા માટે કરવામાં આવે છે, તો એને આપણે કેવી પ્રવૃત્તિ કહીએ છીએ? પ્રાથમિક પ્રવૃત્તિ. કોનો સમાવેશ થાય છે? તો ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ, જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, જંગલોમાંના વૃક્ષો ઉછેરવા, કાચી ધાતુનું ખોદકામ, પેટાળમાંથી આપણે લોખંડ મેળવીએ, તાંબુ મેળવીએ, જે ખાણોની અંદરથી મેળવીએ છીએ, ખાણોમાં ખોદકામ કરી
તો એનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? પ્રાથમિક વિભાગની અંદર અથવા પ્રાથમિક ક્ષેત્રમાં. બીજું અર્થકારણનું માળખું છે માધ્યમિક ક્ષેત્ર. આ વિભાગની અંદર નાના મોટા પાયાના ઉદ્યોગો, બધી જ ઉત્પાદન પ્રવૃત્તિઓનો સમાવેશ શેમાં થાય? તો માધ્યમિક વિભાગમાં. લોખંડમાંથી યંત્ર બનાવવામાં આવે તો એ માધ્યમિક વિભાગ. લોખંડમાંથી ટાંકણી બનાવવામાં આવે તો એ માધ્યમિક વિભાગ. સોનામાંથી ઘરેણાં બનાવવામાં આવે તો એ માધ્યમિક વિભાગ. એટલે જે ઉત્પાદન થાય છે એ બધાનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? માધ્યમિક વિભાગમાં. આ વિભાગની અંદર નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ છે, વીજળી છે, ગેસ, પાણી પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ એ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. અને અહીંયા એવું કહેવાય કે નાની ટાંકણીથી લઈ મોટા યંત્રો બનાવવા સુધીનું ઉત્પાદન જે કરવામાં આવે છે એ બધી જ પ્રવૃત્તિઓને આપણે માધ્યમિક વિભાગમાં સમાવીએ છીએ અથવા એનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. ત્રીજું છે સેવા ક્ષેત્ર. સેવા એટલે અહીંયા આપણે કોઈની સેવા કરવાનો ઉદ્દેશ નથી, પણ જેના દ્વારા તમારું જીવન ધોરણમાં સુધારો થાય છે એ પ્રવૃત્તિ, એને આપણે સેવા ક્ષેત્ર કહીએ છીએ. આપણે અહીંયાથી ક્યાંય ફરવા જવું છે અને આપણે કેશ લઈને નથી જો 15 દિવસ, તો તમારી પાસે એટીએમ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, ટ્રાવેલિંગ ચેક છે, તો બેંક આપણને આ જે સુવિધા આપે છે તો બેંકનો સમાવેશ આપણે શેમાં કરીશું? સેવા ક્ષેત્રમાં. આ સેવાઓની અંદર વેપાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, વીજળી, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન, આ બધાનો સમાવેશ શેમાં થાય? સેવા ક્ષેત્રમાં. જે તમારા જીવન ધોરણને વધુને વધુ સુખ સગવડ ભર્યું બનાવે છે એનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? સેવા ક્ષેત્રમાં. આપણે જોઈએ છીએ કે આપણે સ્વતંત્ર થયા ત્યારે આપણે ત્યાં ટ્રેનોનું પ્રમાણ એ ઓછું હતું, હવાઈ વ્યવહાર ઓછો હતો, સડક માર્ગોનું પ્રમાણ ઓછું હતું, અથવા તો ગામડાઓની અંદર આપણે બળદગાડાનો કે ઊંટ લારીનો વાહન વ્યવહાર તરીકે ઉપયોગ કરતા હતા. અને આજે આપણે જોઈએ છીએ કે નાના નાના ગામડા સુધી આપણે પાકી સડકો બનાવી દીધી છે ને એના ઉપર આપણે ઝડપી વાહન વ્યવહારની શરૂઆત કરી છે. એટલે એક પ્રદેશ બીજા પ્રદેશથી ખૂબ નજીક આવી ગયો છે. નજીક એટલે અંતરની દ્રષ્ટિએ નહીં, પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં આપણે ખૂબ ઝડપી બન્યા છીએ. તો આ બધી જ જે પ્રવૃત્તિઓ છે એનો સમાવેશ શેમાં થાય? સેવા ક્ષેત્રની અંદર. વિકાસશીલ દેશોની અંદર હંમેશા એવું કહેવાય કે જેમ દેશ પ્રગતિ સાધતો જાય એમ રોજગારીની અંદર પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ અને માધ્યમિક ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય અને સેવા ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ વધતું જાય. હવે ભારત કેવો દેશ છે? તો કે ભાઈ વિકાસશીલ દેશ છે. તો ભારતની અંદર શરૂઆતના તબક્કામાં અને હાલના તબક્કામાં પણ વિકસિત દેશોના પ્રમાણમાં પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ હજુ પણ વધારે છે અને સેવા ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ ઓછું છે. પણ સ્વતંત્ર થયા એ સમયે જેટલા લોકો સેવા ક્ષેત્રમાં હતા એના કરતાં એ પ્રમાણ ક્રમશઃ વધતું ગયું છે. અહીંયા રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકની અંદર પણ પ્રાથમિક ક્ષેત્રમાંનો હિસ્સો સૌથી વધારે હોય છે. અને જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય એમ શું થતું જશે? તો કે ભાઈ પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલા લોકોનું પ્રમાણ ઘટતું જશે. એટલે શું? તો પ્રાથમિક ક્ષેત્રની અંદર યંત્રોનો ઉપયોગ થશે. કે ભાઈ ખેતી પહેલાં હળથી ખેતરો ખેડાતા હતા, એની જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ થશે. એટલે જે 2 માણસો કે 3 માણસો જોઈતા હતા એની જગ્યાએ ટ્રેક્ટર દ્વારા 1 માણસથી એ કામ થવા લાગશે. અને અન્ય 2 લોકો એ કયા ક્ષેત્રોમાં જશે? તો કે ભાઈ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં. અને આ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્રે અને સેવા ક્ષેત્રનો વ્યાપ ધીરે ધીરે વધતો જાય છે. તો અહીંયા આપણે 2 મુદ્દા ચર્ચા કરી છે: આર્થિક ક્ષેત્ર, બિનઆર્થિક ક્ષેત્ર. ભારતીય અર્થકારણનું માળખું, જેની અંદર પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તમને ભારતીય અર્થકારણનું માળખામાં
કોનો કોનો સમાવેશ થાય છે વિગતે સમજૂતી આપો. એ આખો 3 માર્કમાં પૂછી શકાય. અથવા તો પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય અને પ્રાથમિક ક્ષેત્રમાં કોનો કોનો સમાવેશ થાય એ 2 માર્કમાં પૂછી શકાય. હવે છે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો, આપણે ઉત્પાદન શબ્દ આવે એટલે આપણને એમ થાય કે બધી મશીનરી, પણ એવું અહીંયા અર્થશાસ્ત્રની ભાષામાં નથી. ઉત્પાદનના સાધનો એટલે 4 બાબતોનું એની અંદર સમાવેશ થાય છે. અહીંયા કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. યંત્ર બનાવવું છે તો યંત્ર બનાવવા માટે લોખંડ જોઈશે, તો લોખંડનું ઉત્પાદન એ માનવ દ્વારા થતું નથી. એ આપણને કુદરતી સંપત્તિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને એ જ લોખંડ, કાચા લોખંડમાંથી આપણે એને શુદ્ધ કરીએ છીએ અને એ જ લોખંડમાંથી આપણે યંત્ર માનવ શ્રમ દ્વારા બનાવવામાં આવે છે. અને આમ કાચું લોખંડ આપણને કોઈ ઉપયોગી નથી, પણ એ લોખંડમાંથી બનાવેલું યંત્ર એ આપણને અનેક રીતે ઉપયોગી છે. અને આમ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. અનાજના ઉત્પાદન માટે બળદ, ટ્રેક્ટર, દાંતરડું, મજૂરો, જમીન વગેરે જેવા અનેક સાધનો જોડાયેલા છે. ઉત્પાદન માટેના સાધનો ઘણા છે, પરંતુ અર્થશાસ્ત્રની અંદર ઉત્પાદનના 4 સાધનોનો ઉલ્લેખ કરેલો છે. કયા 4 સાધનો? તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ. અહીંયા તમામ સાધનો એ કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે જરૂરી છે. આપણે કારખાનું બાંધવું છે તો હવામાં નહીં બંધાય, જમીન ઉપર બાંધવું પડશે. એટલે સૌથી પહેલાં જમીન. અહીંયા જમીનને આપણે સામાન્ય ભાષામાં એવું કહીએ કે પૃથ્વીની સપાટીનો ઉપરનો પોપડો, એને આપણે જમીન કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ, જેની અંદર પૃથ્વી સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ, બધાનો સમાવેશ શેમાં થાય? જમીનમાં. એટલે જે કુદરતી સંપત્તિ આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય છે અથવા જમીન ઉપર મળે છે અને જેનો આપણે ઉત્પાદન ક્ષેત્રમાં ઉપયોગમાં લઈએ છીએ, જંગલો છે, તમે ફર્નિચર ઉદ્યોગ, તો એના માટે જંગલોમાંનું લાકડું જોઈશે. પેટાળમાંથી મળતી ખનિજો દ્વારા આપણે અન્ય ઉદ્યોગોનો પણ વિકાસ કરીએ છીએ. એટલે જેટલી કુદરતી સંપત્તિ આપણને જમીનની સપાટી ઉપરથી અથવા પેટાળમાંથી પ્રાપ્ત થાય છે, બધાને સમાવેશ આપણે જમીનમાં કરીએ છીએ. અને જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. જમીન એ ઉત્પાદનનું કેવું સાધન છે? કુદરતી. એનું સર્જન એ માનવ દ્વારા થતું નથી. બીજું ઉત્પાદનનું સાધન છે મૂડી. મૂડી એટલે માત્ર નાણાં નહીં, ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવાતા તમામ માનવ સર્જિત સાધનોનો સમાવેશ મૂડીમાં કરવામાં આવે. અહીંયા તમારી પાસે રહેલા યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ પણ મૂડીમાં થાય. તમારું કારખાનાનું મકાન હોય, ફેક્ટરીનું મકાન હોય, તો એનો સમાવેશ શેમાં થાય? મૂડીમાં. એ કારખાનાની અંદર આવેલા યંત્રો છે તો એ યંત્રનો સમાવેશ શેમાં થાય? મૂડીમાં. ઓજારો છે તો ઓજારોનો સમાવેશ શેમાં થાય? મૂડીમાં. એટલે અહીંયા મૂડી એ માત્ર કેશ નાણું, રોકડ નાણું નથી, પણ તમામ પ્રકારના ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધનો. 4 ઉત્પાદનના સાધનોની વ્યાખ્યા કમ્પલસરી કરવાની છે. ત્રીજું છે શ્રમ. યંત્રોમાં હશે તો એનાથી ઉત્પાદન નથી થઈ જવાનું. યંત્રોને ચલાવવા માટે માનવની જરૂર પડે છે, એટલે એને આપણે શેમાં સમાવિષ્ટ કરીએ છીએ? શ્રમમાં. તો ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને આપણે શ્રમ કહીએ છીએ. અહીંયા હું જે કામ કરું છું એ કેવા પ્રકારનું શ્રમ કહેવાય? મારે કંઈ હથોડી કે કોદાળી લઈ ખોદવા કે ટીપવા જવાનું નથી, પણ ત્યાં મારું કામ કેવું છે? માનસિક કામ. તો અહીંયા કેટલાક કામો એ માનસિક શ્રમ સાથે જોડાયેલા છે ને કેટલાક કામો એ શારીરિક શ્રમ સાથે જોડાયેલા છે. હાથ લારી ખેંચતો મજૂર, તો એ પણ શ્રમિક કહેવાય. શિક્ષક પણ શ્રમિક કહેવાય, ડૉક્ટર પણ શ્રમિક કહેવાય. અને કારખાનાની અંદર કામ કરતો
કારીગર એ પણ શ્રમિક કહેવાય. શ્રમ બંનેનો અલગ અલગ છે. કેટલાક વ્યક્તિઓ માનસિક શ્રમ સાથે જોડાયેલા છે, જ્યારે કેટલાક વ્યક્તિઓ શારીરિક શ્રમ સાથે જોડાયેલા છે. મારું કામ એ માનસિક શ્રમ સાથે જોડાયેલું, મારે મારા મગજનો ઉપયોગ કરવાનો છે, કે શારીરિક શ્રમ કરવાનું નથી. અને એની સામે મને નાણાકીય વળતર પ્રાપ્ત થાય છે, સેલેરી મળે છે. તો ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. એટલે શ્રમિકે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા જઈ શકશે. જ્યાં એને વધારે વળતર પ્રાપ્ત થશે ત્યાં એ પોતાનો શ્રમ વાપરશે. પણ સાથે સાથે શ્રમ એ નાશવંત છે. આપણે એવું વિચારીએ કે આજે મેં નથી વાંચ્યું તો કાલે હું 5ની જગ્યાએ 7 કલાક વાંચીશ, પણ 24 કલાકની અંદર બીજા કોઈ 2 કલાક ઉમેરવાના નથી. એટલે તમારો એક સમયે ન કરેલો શ્રમ એ બીજા દિવસે બેવડાવી શકાતો નથી. અહીંયા શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. જમીનને આપણે એક જગ્યાએથી ખસેડીને બીજી જગ્યાએ નથી લઈ જઈ શકતા. તમે ઘર બદલો છો તો ઘરને ઉચકીને નથી લઈ જઈ શકતા, ઘરનો સામાન લઈ જવાય છે. પણ વ્યક્તિ તરીકે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા જઈ શકો છો અથવા રોજગારી મેળવવા જઈ શકો છો. નિયોજક અથવા નિયોજન, ચોથું સાધન કયું છે તો નિયોજન. હવે અહીંયા કેવું બનશે કે જેની પાસે જમીન હશે એની પાસે મૂડી નહીં હોય, અને જમીન અને મૂડી હશે એ પોતે શ્રમ કરવા નહીં તૈયાર હોય. તો નિયોજક એ એવો વ્યક્તિ છે કે જે ઉત્પાદનના ત્રણેય સાધનોનું સંકલન કરે છે અને ઉત્પાદન પ્રક્રિયાને સરળ બનાવે છે. અને આમ આ ત્રણેય સાધનોનું યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજક અથવા એની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. ફરી સમજી લેજો. ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિ એ નિયોજક તરીકે ઓળખાય છે. અને એની પ્રવૃત્તિને આપણે નિયોજન તરીકે ઓળખીએ છીએ. જેની પાસે નાણાં છે એ વ્યક્તિ પોતે કામ કરવા નથી તૈયાર, એટલે કોને શોધશે? શ્રમિકોને. એની પાસે મૂડી છે, જમીન છે, તો એ પોતાના કારખાનાની અંદર અથવા તો પોતાની ફેક્ટરીની અંદર શ્રમિકને કામે રાખશે અને ઉત્પાદન કરશે. તો ત્યાં એને શેમાં સમાવિષ્ટ કરીએ છીએ? નિયોજકમાં. અહીં આપણે આટલે સુધી જોઈએ છે. કયા મુદ્દા જોઈ ગયા ફરી રિપીટ કરું છું. આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, ભારતીય અર્થકારણનું માળખું અને ઉત્પાદનના સાધનો. પાઠ કમ્પલસરી વાંચજો તો જ તમને આવડશે. જે પણ પ્રશ્ન નથી આવડતો કે નથી સમજાતો એને વોટ્સએપ પર મેસેજ કરજો. એને આપણે ફરી લેક્ચરની અંદર રિપીટ કરીશું. ઓકે.